ओह, मैं अब समझा। आप शायद हमारे मेहमानों की बात कर रहे हैं। बिल्कुल सही सोचा। आज हमारे स्कूल में बहुत से महानुभव मेहमान बनकर आए हैं और मेहमान तो हमारे भगवान होते हैं। हाँ, वो कहते हैं ना, अतिथि देवो भव। तो चलिए अतिथियों का स्वागत करते हैं। नाउ आई वुड लाइक टू रिक्वेस्ट आवर चेयरमैन श्री एनजी चौधरी सर टू वेलकम आवर गेस्ट मिस्टर अशोक भाई चौधरी सर, द चेयरमैन ऑफ दूध सागर डेयरी महसाना, with bouquet, shawl and memento. Thank you so much, sir. Now, I would like to request the management of Jila Panchayat Mehsana with bouquet, shawl and memento. Thank you so much, ma'am. Now, I would like to request our Principal of CBSE, Mr. JP Tiwari sir, and Principal of JSEB, Mr. MR Chaudhary sir, to welcome our Chairman, Shri NG Chaudhary sir, with bouquet, shawl and memento. Thank you so much, sir. Now, I would like to welcome our trustee, Srimati Raji ma'am. Because of some reason, she is not present here. So we'll welcome her on behalf of our NGS family. Thank you so much, ma'am. Now, I would like to request our Principal of Gujarati Medium, Mr. MR Chaudhary sir, to welcome our trustee, Mr. Jayesh Bhai Chaudhary sir, with bouquet. Thank you so much, sir. Now, I would like to call Mrs. Arpita Chaudhary ma'am to welcome our Managing Director, Mrs. Manisha Chaudhary ma'am, with bouquet. Thank you so much, ma'am. Now, I would like to call Mr. Kuldeep Chaudhary sir to welcome Mr. M.R. Chaudhary sir, the Principal of Gujarati Medium, with bouquet.
Thank you so much, sir. Now, I would like to request Mr. Shailesh Jani sir, to welcome our CBSE principal Mr. JP Tiwari sir. with bouquet. Thank you so much sir. Now, I would like to request our chairman, Mr. N.G. Chaudhary sir, to welcome all by his precious words. પહેલાં તો આ ઠંડીની મોસમ છે એટલે આપણને બધાને ઠંડી લાગતી છે, બાળકો પણ ઠંડી લાગતી છે. તો આપણે ઠંડી થોડી જરા ઉડાડીએ. તો આપણે જય બોલાય, ભારત માતા કી, ભારત માતા કી. ધન્યવાદ. આજે આ 14મા એન્યુઅલ ફંક્શનના આજના આપણા ચીફ ગેસ્ટ, આમ તો એમનું થોડું મારે વર્ણન કરવું પડશે એટલા માટે કે ખેડૂત સપૂત છે અને છેલ્લા 5-1 વર્ષથી આપણા દૂધસાગર ડેરી મહેસાણામાં, કે જે આખા એશિયામાં આપણું નામ છે, લગભગ આપણો જો મહેસાણા જિલ્લો ઓળખાતો હોય તો દૂધસાગર ડેરીના લીધે ઓળખાય છે, કારણ કે એમાં વિશ્વમાં નામ છે. મિત્રો, ગામડાઓનો છેવાડાનો માણસ જ્યારે વિધવા હોય અથવા એના ઘરમાં કોઈ કમાનાર ના હોય, ગરીબ પરિસ્થિતિમાં સૌ હોય, ત્યારે એમનું ઘર ચલાવવું એ આપણે સૌ બધા જાણીએ છીએ. અને આવા દૂધસાગર ડેરીના લીધે પશુપાલન અને ખેતી સાથે આપણે સૌ સંકળાયેલા છીએ. એટલે એ છેલ્લે છેવાડાના આદમીને જે એનું ભરણ પોષણ પૂરું કરવું એ એક મોટી સેવા છે. અને એના દૂધસાગર ડેરીના આપણા મહેસાણાના જે મધ્યમાં આવેલી છે, શું આપણે જાણીએ છીએ, એના ચેરમેન શ્રી અશોકભાઈ ચૌધરી સાહેબ, એમનું એનજી પરિવાર તરફથી હું સ્વાગત કરું છું. બીજા જ અમે જો કે આ વખતે એવા મહેમાન પસંદ કર્યા એટલે આપણને થોડું પ્રેરણારૂપ થશે કે પશુપાલન સાથે સંકળાયેલા છીએ અને ગરીબ લોકો સાથે સંકળાયેલા છે, એટલે એમને બધું ખ્યાલ છે વહીવટ કેવી રીતે કરવો ને કેવી રીતે લોકો સુધી એમની મદદ પહોંચાડવી. એવી જ રીતે બીજા અમે મહેમાન પસંદ કર્યા છે. એ એમના બંને બાળક નર્સરીથી 12 સુધી, 12 સુધી બંને બાળક અહીંયા અભ્યાસ કર્યો છે અને બંને બાળક સારી અત્યારે લાઈન ઉપર છે, કોલેજમાં છે અને ટેલેન્ટ બી છે. એમનો મને એનજી પરિવાર તરફથી ગૌરવ છે. એવા આપણા જિલ્લા પંચાયત મહેસાણાના અધ્યક્ષ તૃષાબેન પટેલ. બીજા આપણે ત્રીજા મહેમાન હતા જે શિક્ષણ સાથે સંકળાયેલા જિલ્લા વિકાસ શિક્ષણના અધિકારી ડીઓ સાહેબ, પણ આજે એમના નજીકના કુટુંબમાં કંઈક પ્રશ્ન બન્યો એટલે અહીંયા આપણે પહોંચી શક્યા નથી. તો એમને પણ આપણે યાદ કરવા એ જરૂરી છે. શિક્ષણ સાથે સંકળાયેલા છે. સમગ્ર જિલ્લામાં શિક્ષણ કેવા સારું ગુણવત્તા મળે, કે એમની દેખરેખ રાખવી, કઈ આ સ્કૂલોમાં તકલીફ છે એનું ધ્યાન રાખવું, એવા આપણા શિક્ષણ અધિકારી સાહેબ એ ઉપસ્થિત નથી, પણ એમને પૂરી હું નોંધ લઉં છું. બીજા આપણા સમગ્ર વિસ્તારમાંથી આવેલા અમારા સૌ ગેસ્ટ મિત્રો, વાલી મિત્રો, યુવાન મિત્રો, અગાઉ પણ અમારા અહીંયા ઘણા બધા અભ્યાસ કરીને ગયેલા છોકરાઓ, એમના પણ અહીંયા પેરેન્ટ્સ છે, બધા ઘણા છોકરા ફોરેન બી છે,
કોઈ સારી મલ્ટીપર્પઝ કંપનીઓમાં સારા બધા સ્થાન લે છે. અમારા બંને પ્રિન્સિપલ, અમારા તિવારી સાહેબ ને એમઆર ચૌધરી સાહેબ, આ બંને, તિવારી સાહેબને તો તમને અશોકભાઈ નવે લાગશે કે હમણાં અમદાવાદમાં લગભગ 2 મહિના પહેલા ઓલ ઇન્ડિયા પ્રિન્સિપલનું અધિવેશન હતું. એમાં તિવારી સાહેબને તો ઓલ ઇન્ડિયામાં પ્રિન્સિપાલનો એવોર્ડ મળ્યો છે. અને એ પ્રિન્સિપાલ આપણે એનજી ઇન્ટર સ્કૂલની અંદર એમની પસંદગી કરેલી છે. ઓલ ઇન્ડિયા એટલે લગભગ 4000 પ્રિન્સિપાલ હતા, એમાં ગુજરાતના કેન્દ્ર સરકારનો એમને એવોર્ડ પ્રાપ્ત કર્યો છે. એવા પ્રિન્સિપાલ સાહેબ તિવારી સાહેબ. આમ તો હું ટૂંકી વાત કરીશ કારણ કે આપણે બાળકોનું ટેલેન્ટ જોવાનું છે અને મહેમાનોને થોડું સંભાળવાના છે. પણ લગભગ આ સ્કૂલને 18 વર્ષ થયા. સ્કૂલ આ સેન્ટર મધ્યમાં સિટીમાં આપણા મોટા 25 વીઘાના કેમ્પસમાં આપણે સૌ જાણીએ છીએ કે આટલા મોટા કેમ્પસમાં એના અંદર બધી જે વ્યવસ્થાઓ ઊભી કરવી એ નાની સૂની વાત નથી. પણ મને મારા એક સ્વભાવ પ્રમાણે મને એમ છે કે હું મારો બિઝનેસ છે કન્સ્ટ્રક્શન, એમાં હું કમાઉં છું તો આમાં સમાજ સેવા આપવી એવો એક મારો ગુણ છે. એની સાથે આ કેમ્પસનો આપણે ધીરે ધીરે વિકાસ કરીએ છીએ અને જેમ જેમ તમારા જે બાળકો છે એમનું ટેલેન્ટ છે, આજે મને બહુ ગૌરવ છે કે લગભગ 18 વર્ષ થયા. 18 વર્ષમાં કેટલા અમારા સ્ટુડન્ટ કોઈ ફોરેનમાં છે, કોઈ ઓસ્ટ્રેલિયા, કેનેડા, અમેરિકા, કોઈ દિલ્હી, કોઈ બોમ્બે અને કઈ આજુબાજુના વિસ્તારોમાં. તો આ બધું આપણે પહોંચાડવું એક સુખીનો આપણો સમય છે અને આપણો આનંદનો એક આજનો દિવસ છે. બીજું કે અહીંયા અમે સ્પોર્ટ લેવલે, સાયન્સ લેવલે અમારા ક્લાસ, અમારો ગ્રાઉન્ડ, આમાં છેલ્લે 25 લાખના ખર્ચે આપણું ક્રિકેટ ગ્રાઉન્ડ બની રહ્યું છે નેટવાળું, એ પણ અમે ટૂંક સમયમાં ઊભું કરવાના છીએ. એટલે કહેવાનો મતલબ મારો એ કે આ સંસ્થા ફૂલે ફાલે છે, સારી છે. અને મારે તો લગભગ એ કેવું છે અશોકભાઈ કે લગભગ મારી સ્કૂલ સ્ટાર્ટ કરી 18 વર્ષ થયા તો વિધવા બહેનોને હું 50% ફી લઉં છું, 50% હું પોતે ભોગવું છું. એટલે આવા જે પેરેન્ટ્સ હોય, વિધવા બહેનો હોય તો એનો પૂરો લાભ લેજો. એ અમે સામેથી સંદેશ આપીએ છીએ અને તમારા બાળકને વધુ ટેલેન્ટ, વધુ હોશિયાર થાય એવા પ્રયત્નો અમારા પ્રિન્સિપલ, અમારા સ્ટાફના રહેશે અને તમારું બાળક ખૂબ પ્રગતિના પંથે જાય એવી અમે સૌ વાલીઓને શુભેચ્છા પાઠવી મારી વાત પૂરી કરું છું. વંદે ભારત, વંદે ભારત. जोरदार तालियां हो जाए हमारे एनजी सर के लिए. थैंक यू सो मच सर फॉर अ वंडरफुल स्पीच. Now I would like to request all the guests, chairman sir, managing director, trustees and principals for the lamp lighting. क्रॉस रेजू पहिला सर हे कौशल आ सर के साइड में सर इधर साइड में से ले शुभं कुरुत्वं कल्याणं आरोग्यं धनसम्पदः. शुभं कुरुत्वं कल्याणं आरोग्यं धनसम्पदः. शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोऽस्तुते, दीपज्योतिर्नमोऽस्तुते. शुभं कुरुत्वं कल्याणं आरोग्यं धनसम्पदः. शुभं कुरुत्वं कल्याणं आरोग्यं धनसम्पदः. शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोऽस्तुते, दीपज्योतिर्नमोऽस्तुते. शुभं
Thank you so much, sir. Thank you so much, ma'am. Now, I would like to request Mrs. Trusha Ben Patel ma'am, the President of Jila Panchayat Mehsana, to address all of us. નમસ્કાર, કેમ છો બધા? ઠંડીમાં ઠળી તો નથી ગયા ને? ઓકે. મંચસ્વ મહાનુભાવો અને ખાસ હું નરસિંહ સાહેબ છે તમારા, પણ હું એમને નરસિંહ અંકલ જ કહું છું. એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આજે મને ચીફ ગેસ્ટ તરીકે અહીંયા આમંત્રણ આપ્યું. કારણ કે આજે જે એન્યુઅલ ફંક્શન છે એમાં હું આપની જેમ જ એક પેરેન્ટ્સ તરીકે હું આવતી હતી અહીંયા. જેમ આજે હું અહીંયા સામે બેઠી છું તો ત્યાં સામે બેસીને અમે પ્રોગ્રામ જોતા હતા. દરેક બાળકનું ટેલેન્ટ અને બધું જ સારું. એનજી સ્કૂલ એટલે નંબર 1 સ્કૂલ કહેવાય, જે શિક્ષણથી લઈ દરેક બાળકમાં જે પણ ટેલેન્ટ હોય છે એ બતાવવાનું એક પ્લેટફોર્મ કહેવાય. એ જ એનજી સ્કૂલ, એ હું મારું માનું છું. કારણ કે મેં મારા બંને બાબો અને બેબી બંને અહીંયા જ ભણાવ્યા છે. અને આજે એને બીજા બેબીનું નામ છે, એને હું અહીંયા લાવી પણ છું. અને બસ હું વધારે સમય નહીં લઉં, કારણ કે આમ બી લેટ થઈ ગયા છે. 6 વાગ્યાનો પ્રોગ્રામ હતો અને આજે ઠંડીનો થોડી માહોલ પણ છે, એટલે વધારે ના કહેતા હું ખરેખર એનજી ઇન્ટરનેશનલ સ્કૂલના પેરેન્ટ્સને બધાનો આભાર દિલથી માનું છું. અને ખાસ નરસિંહ કાકાને કહું છું, આ તો ઘણું બધું તમે કરો જ છો, પણ આનાથી પણ વધારે કરો એવી આશા રાખું છું. અને અમારા લાયક પણ કંઈ કામકાજ હોય તો અમને યાદ કરજો. અસ્તુ. ભારત માતા કી જય. Thank you so much ma'am for your great words. Now, I would like to request Mr. Ashok Bhai Chaudhary sir, the President of Doodh Sagar Dairy Mehsana, for his valuable speech. ભારત માતા કી વંદે. આવા જુદી અવાજ આવે છોકરાઓ. આજે એનજી સ્કૂલના આ 14મા એન્યુઅલ ફંક્શનના કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત આપણા મહેસાણા જિલ્લા પંચાયતના અધ્યક્ષા બેન શ્રી તુષાબેન પટેલ, એનજી સ્કૂલના ચેરમેન ભાઈ નરસિંહભાઈ ચૌધરી, શાળાના પ્રિન્સિપાલ શ્રી એમ.આર. ચૌધરી, શ્રી તિવારીજી, શાળાના ટ્રસ્ટી ભાઈ જયેશભાઈ, શાળાના એમડી બેન શ્રી મનીષાબેન, સૌ શિક્ષકગણ, ઉપસ્થિત સૌ વાલીઓ અને વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો. મિત્રો, આ વિસ્તારની અંદર લગભગ 18 વર્ષ પહેલાં નરસિંહભાઈએ આ સ્કૂલની શરૂઆત કરી ત્યારે આ વિસ્તાર કેવો હતો બધા આપણે જાણીએ છીએ. એ વખતે નરસિંહભાઈએ જે સાહસ કર્યું એ આજે આપણને એમ લાગે કે યોગ્ય દિવસે યોગ્ય નિર્ણય લીધો હતો એમને. કારણ કે વિસ્તારની અંદર એક સારી સંસ્થાની જરૂર હતી અને સારી સ્કૂલ બને તો બાળકોને બીજી ક્યાંય જવું ના પડે, આખો વિસ્તારના બધા જ બાળકો એ ભણી શકે. એટલા માટે ખૂબ સુંદર વ્યવસ્થા નરસિંહભાઈએ એ વખતે કરી હતી. એના માટે હું આજે પણ એમને લાખ લાખ અભિનંદન આપું છું. શિક્ષણના કાર્યની સાથે સાથે હાલના જમાનામાં જે આપણે જોઈએ છીએ સમાજની જે બદીઓ છે એની અંદર શિક્ષણની સાથે બાળકોમાં સત્યનિષ્ઠા, પ્રામાણિકતા આ બધા ગુણો પણ લાવવા ખૂબ જરૂરી છે. અને શાળાના માધ્યમથી જ આ બધું શક્ય બનતું હોય છે. દુનિયાની અંદર જે પણ જેટલા પણ દુઃખ છે એ દુઃખોના મોટા ભાગનો તમે મૂળ જોશો તો એની અંદર એના મૂળમાં એ દુઃખ દૂર કરવાનો મૂળ છે એ શિક્ષણ છે. શિક્ષણ થકી જ માણસ આગળ જઈ શકે અને શિક્ષિત હશે તો જ સમજી શકશે કે સારું શું છે, ખરાબ શું છે. એટલા માટે શિક્ષણ ખૂબ જરૂરી છે. તમે બધા ખૂબ જાગૃત બન્યા છો અને બાળકોને આટલું સારું શિક્ષણ અપાવી રહ્યા છો.
ત્યારે આજના પ્રસંગે હું ભગવાનને પ્રાર્થના કરું કે બધા જ બાળકો એના માતા પિતાનું ગૌરવ વધારે, સ્કૂલનું પણ ગૌરવ વધારે, એના ગામનું પણ ગૌરવ વધારે, કેટલા બધા પ્રગતિ કરે એવી ભગવાનને હું પ્રાર્થના કરું છું. અત્યારે દેશની અંદર શિક્ષણ નીતિ નવી આવી રહી છે અને એની અંદર ખૂબ બધા બદલાવ આવવાના છે. શિક્ષણ નીતિમાં ધરમૂળથી ફેરફાર આપણા માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના આગેવાનીમાં એનો અભ્યાસ થયા પછી એ શિક્ષણ નીતિ લાગુ થવા જઈ રહી છે. તો આપણે પણ એની સાથે તાલમેલ કરી અને એકલું શિક્ષણ એટલે ખાલી ગોખણ પદ્ધતિ નહીં, પણ એનો શારીરિક વિકાસ થાય, માનસિક વિકાસ થાય અને એ બાળક કોઈ પણ જગ્યાએ પાછું ના પડે. કારણ કે આજનું બાળક એ કાલનું નાગરિક છે અને એ જો શારીરિક કે માનસિક રીતે મજબૂત હશે તો ગમે એવી પરિસ્થિતિ હશે તો પણ એ સામનો કરી શકશે. એના માટે આ નવી શિક્ષણ નીતિમાં પણ બધી ખૂબ ઘણા બધા બદલાવ કરેલા છે જે આપણને આવનારા દિવસોમાં શિક્ષણ નીતિ જ્યારે લાગુ થશે ત્યારે આપણને ખ્યાલ આવશે કે જે હાલની જરૂરિયાત છે એ જરૂરિયાત પ્રમાણે આખી શિક્ષણ નીતિમાં ફેરફાર અત્યારે થઈ રહ્યો છે. કારણ કે એ સમયની માંગ છે. વર્ષો પહેલાં આપણને ખબર છે કે આપણે જોયું હશે ને આપણે શાસ્ત્રોમાં પણ વાંચ્યું છે તો શિક્ષણની એક પદ્ધતિ હતી. ઋષિમુનિઓ એમના આશ્રમમાં શિક્ષણ આપતા હતા અને આપણું બાળક ત્યાં મોકલીએ એના ત્યાં રહેવાનું અને ગુરુકુળ પરંપરામાં ભણવાનું. અને ઋષિમુનિ એ વખતે વેદો, આપણા ઉપનિષદો આ બધું એ ભણાવતા હતા અને એ વખતની જરૂરિયાત એ હતી. ધીરે ધીરે શિક્ષણની જરૂરિયાત બદલાઈ. આજે પછી શાળાઓ બની, હોસ્ટેલો બની, હવે તો કોન્વેન્ટ સ્કૂલો પણ આવી છે અને વિદેશમાં પણ બધા કેમ્પસ શરૂ થયા. એ બધું જ આજના જમાનાની જરૂર પ્રમાણે બદલાવ કરતા રહેવું પડે અને સતત બદલાવ કરીએ અને સતત નવું આપણે ઉમેર્યા જઈએ તો જ જમાના સાથે કદમ મિલાવીને આપણે કામ કરી શકીએ. તો સાચા અર્થમાં એનજી સ્કૂલ પણ એ પ્રમાણે કામ કરી રહી છે અને સાચા અર્થમાં બાળકોમાં મૂલ્યનિષ્ઠ શિક્ષણ આપવાનો જે પ્રયત્ન થઈ રહ્યો છે એના માટે હું નરસિંહભાઈને એમની આખી ટીમને ફરીથી લાખ અભિનંદન આપું છું. આજના પ્રસંગે બાળકો અને તમે બધા જ વાલીઓ તમારા પોતાના બાળકનું પરફોર્મન્સ જોવા માટે ખૂબ રાહ જોઈ રહ્યા છો એટલે વધુ સમય નહીં લઉં, પણ ફરીથી શાળા પરિવારને લાખ અભિનંદન આપી વિરમું છું. અસ્તુ. ભારત માતા કી જય. एक बार जोरदार तालियां हमारे गेस्ट के लिए. थैंक यू सो मच सर फॉर योर इंस्पिरेशनल स्पीच. Now, I would like to request our principal of CBSE, Mr. JP Tiwari sir, for his inspirational speech with annual report of school. I, Jayaprakash Tiwari, Principal, on behalf of entire fraternity of NG International School Mehsana, welcomes you all. Honorable Chief Guest, Guest of Honor, respected Chairman Sir, Honorable Managing Director Madam, Trustees, Parents, Grandparents, Print and Electronic Media, dear students, ladies and gentlemen. On the occasion of annual day of school, I on behalf of the school committee and my own behalf extend you all my sincere warm welcome and greetings. We have great pleasure to presenting you the 14th Annual Day Report 2024. It is a matter to get privileges and rare distinction for our school family. For that, have with us as the chief guest, respected trustees, principals, head of department as guest of honor. Let me give you a brief history of our institution. Before I present a brief description of our achievements in different fields, I express my gratitude to the chairman of our institute, Mr. N.G. Chaudhary sir, who is not only looking after the welfare of this institute but also guide us and motivates us to achieve higher end goal every year. What we are today is due to his farsighted vision and strong willpower to set up the best educational institute in Mehsana city. The school is well disciplined by the hard work and guideline of Managing Director Mrs. Manisha J.S. Chaudhary Madam. The glory of the students shows the hard work of our well-educated teachers. Our scholastic record, innovative learning method and the strong commitment to delivering equality and integrity have helped us to scale new height in the field of education. Who had turned up the such overwhelming number and encouraging the student to perform well. With your all kind permission, I would like to highlight some of our achievements and development during the period of 1 year 2024. You don't have to be great to start, but you have to start to be great. We are proud to acknowledge that we have achieved good results in academic
co-curricular and extracurricular activities throughout the session. I proudly place before you the achievement of students and progress of the school. We are all happy to say that our students of standard 10th, standard 12th, commerce and science who appeared for 2023-24 board examination passed with flying colors. We achieved 100% result in class 10th and class 12th science and commerce. Class 10th, Jamin Chaudhary, he got 93%, Bhura Harshit 91.33%, Hassan Afreen 90.83%, Class 12th, Commerce, Chaudhary Yug 95.80%, Desai Maurya 74.60%, Aswani Mohit 73.80%, Class 12th Science, Patel Krisa 90.80%, Makwana Jenny 89.80%, Sudhar Srey 89.60%. Sport meet. To enhance teaching learning process, we focus more on academic of the student and also in order to facilitate with the student with the competitive spirit. The school organizes various Olympiads and external exams throughout the year. Different inter-house activities and are conducted to make students aware with the every phase to life and equip them with the knowledge and skill to become the global citizen. Assemblies serve as valuable assist for the school by promoting a sense of the communities, facilitating communication, supporting education goals, and contributing to the overall well-being and development to students. The way assemblies are organized and conducted can great influence the positive impact they have on the school community. Workshop of the teachers. Our school is always on the path of development with the sole aim of the professional development, and accordingly different trainings were attended by the teachers. These initiatives serve to enhance the teaching and learning process carried out on the day-by-day basis. The workshop attended by the teachers in this academic year 2024 are financial literacy training, classroom management by CBSE, NAP 2020-20 by CBSE, mental health and wellness, anger-free school, cyber security and ethics, digital learning and management, environment education in practice, health promoting schools, national curriculum framework, fundamental stage, NCFS. Competition in our schools. Summer camp activities had just organized here from 4th April to 10th April 2024. Drawing competition, music competition, dance, mehndi competitions for girls was held on standard 1 to 8 on 30th July 2024. Essay writing competitions, Hindi poem competition, Hindi poem recitation, English storytelling competition, Rakhi making competition, Rangoli making and Diya decoration competition had held in our school during 2024. Celebration of the event in our school, we have celebrated so many festivals and days in our school. Foundation Day, Krishna Janmashtami, Raksha Bandhan, Ganesh Chaturthi, Navratri, Guru Purnima, Teachers Day, Ram Navami, Christmas, Hindi Divas, Diwali celebration, administration ceremony, annual sport day, etc. Internal and external exams. We are conducting 4 exams in the session, periodic 1, half yearly, periodic 2 and final exam. Along with the internal home exams, we are also conducting external exams like Avantika, SOF and other external exams in the year. Extra activities are the improving of the health of the students. Regular activities can improve physical and mental health, social and professional well-being and quality of life. We have yoga, karate, music, dance activities to develop the mental and physical capacity of the student or institution. Tour and picnics. As you know that a picnic is a fun and relaxing way to build memories and enjoy the presence of the others. The primary aim of the picnic is to provide a break from the academic routine and add social interaction among the students. We organized 2 picnics in 2024. First for nursery to 5th standard, 1-day picnic to Swapna Srushti Resort, Gandhinagar. Second, 6th standard to 12th standard,
students of Mahabaleshwar, Lonavala and Imagika. Both picnics were successful by the cooperation of management, parents and students. Hygiene and routine checkups. Better hygiene leads to the better health, confidence and overall growth. Good hygiene is critical for preventing the spread of the infection disease and helping the children lead long healthy lives. Our school is very serious for the hygiene. It is checked by the teachers every Monday and Saturday in a week. The routine checkup by the health organizations and governments are also doing in our school many times in the year. Our future planning. As you know that our chairman has told you that the cricket box is going to ready. We are planning another matters, modern computer lab, more smart classes, language lab and many more in 2025-26 session. Voluntary programs, the main aim of the school's voluntary programs in the encourage students to give back to their communities. Volunteer opportunities for children teach important social emotional skills such as passion, social awareness, relationship skill, leadership and more. Sport and games. The domain of the sport has to vast potential to better the game of life itself. Besides promoting physical fitness, it lays importance on healthy lifestyle and help in developing social skill. We are proud to declare that not only in academic, but students have also brought laurels in games and sports. We believe that sport-related activities are not only keep the body fit, but they are also help to build character as students develop a sense of ruggedness, resilience and teamwork. Many of the students participated at school level as well as Khel Mahakumbh too. Media. We would like to extend our gratitude for media whose excellent coverage and positive exposure gave our firm of local news segment provided of the community with the nice introduction towards our goal and services. Our school launched the glory of the success. Do not sit on our achieved laurel by tirelessly work of touch of zenith. I would like to quote lines of poem Stopping by woods on a stormy evening, road not taken, composed by Robert Frost. The woods are lovely, dark and deep, but I have promised to keep, and miles to go before I sleep, and miles to grow before I sleep. ना मोहब्बत ना दोस्ती के लिए, ना मोहब्बत ना दोस्ती के लिए, वक्त रुकता नहीं किसी के लिए, अपने दिल को ना दुख दर्द दे यूं ही, अपने दिल को न दुख दर्द दे यूं ही, इस जमाने की बेरुखी के लिए वक्त के साथ साथ चलता रहे, वक्त के साथ साथ चलता रहे, यही बेहतर है आदमी के लिए, यही बेहतर है आदमी के लिए. On this joyous occasion of our annual day celebration, we assure you for our continued commitment to cause of education and invoke the blessings of the Almighty to enable us to continue the traditional of the excellence in our pursuit. I once again thank you sir, thank you madam, all guest parents for being with us this evening. Thank you so much, thank you all. Jai Hind, Jai NGIS. Thank you so much, sir, for a tremendous speech. હેલો ડિયર પેરેન્ટ્સ, તૃષાબેન આપણી સામે છે. જેમ એમણે કહ્યું કે એમના બંને બાળકો અહીંયા શિક્ષણ લીધું છે, તો એમાંની એક એમની ડોટર અહીંયા છે અને એ બે શબ્દો આ સ્કૂલ વિશે બોલવા માંગે છે. તો આ પ્રસંગે હું એને બોલાવીશ. ટૂંકમાં જે પણ એમનો અનુભવ છે એ અનુભવ અહીંયા મળશે. પ્લીઝ વેલકમ. Hello. Guru Brahma, Guru Vishnu, Guru Devo Maheshwara, Guru Sakshat Param Brahma, Tasmai Sri Guru Ve Namah. A very good evening to one and all present over here, honorable dignitaries, guests and my dearest friend. Thank you for giving me this platform again and to recall my golden memories again. I know તમે બધાએ વેઇટ કરી રહ્યા છો કે ક્યારે એન્યુઅલ ડે સ્ટાર્ટ થાય, બટ સોરી, હું અપોલોજાઇઝ કરું છું કે હું પોતાની જાતને રોકી ના શકી to express of my memories and experience over here. I'm from 2022 batch and the experience over here is just fabulous.
I will say this is my second home. કે જ્યારે અમે ફેરવેલ થયું ને ત્યારે ઇટ ફીલ્સ કે ઓકે ચલો કોલેજમાં આવી જઈશું એન્ડ ઇટ વિલ બી ફન એન્ડ ફન પણ હવે રિયલાઇઝ થાય છે કે સ્કૂલ ઇઝ ધ સેકન્ડ હોમ વિચ વી મિસ વેરેવર વી ગો. આમ દીકરી જ્યારે પોતાના સાસરેથી વિદાય લે ને એવી ફિલિંગ આજે આવે છે. આ એન્જોય સ્કૂલને છોડીને અને આઈ કેન સી મેની માય respected educators. Silas sir, thank you sir for giving me this opportunity, and Draupadi ma'am and all, I miss them a lot, and thank you Enjoy for giving me this power, I will say the power and the confidence which I am turning over here and speaking. Thank you. Thank you so much for your sharing of experience. पार्थ, क्या आप जानते हैं किसी भी फील्ड में सक्सेस किस पर डिपेंड करती है? Yes, I know, planning पर. हाँ, पर उसके अलावा? I think leader पर. Wow, what a correct answer. और स्कूल की सक्सेस. Of course, principal and teacher. So ladies and gentlemen, I feel so proud, and really it is floral for us that we have a great leader, far visioner, very calm and versatile leader in the form of principal, who have won so many prizes for their dedication and great work. Now, ladies and gentlemen, put your hands together and please welcome our CBSE principal, Mr. JP Tiwari sir, on stage to receive the Best Principal Award of 2024. I request Honorable Chairman sir, Mr. NG Chaudhary sir, to honor him by prize. जोरदार तालियां. Thank you so much, sir. Do you know Parth, school stands for what? What a funny question, Apeksha. Everybody knows. School stands for learning and education. You are partially right, but let me add some more value in this. According to me, school is not just for education, but for holistic development of students. Today, we have students in our school program who have brought glory to our institution, and it is time to recognize their achievement by presenting them prizes. Now, ladies and gentlemen, put your hands together to appreciate them. Now, I am going to announce the name of the students and will request the dignitaries to honor them by prize. Firstly, I would like to call Mewada Arav Mahesh Bhai from Standard 8 GSCB for International Quick Mental Maths in Dubai. Now, I would request our trustee, Mr. Jayesh Bhai Chaudhary sir, to honor him by prize. Thank you so much, sir. Second, Oja Dhwanit Jatin Kumar from Standard 8 JSEB for Parrot Cricket Association Under 14. Now, I would like to request Mrs. Trusha Ben Patel ma'am to honor him by prize.
Thank you so much, ma'am. Nextly, I would like to call Zulfikar Ali Chaudhary from Standard 6 CBSE for district level Karate Championship. Now, I would request Mr. Ashok Bhai Chaudhary sir to honor him by prize. Thank you so much, sir. Parth Patel from Standard 12 Commerce for state level Taekwondo competition in Khel Mahakumbh. Now, I would like to request M.R. Chaudhary sir to honor him by prize. Thank you so much, sir. Now it's time for celebration, and we will celebrate these great moments with flying balloon by guests and management. Now I request all the honorable guests to join for the further process. जोरदार तालियां हो जाए। Now I request all the guests, chairman sir, managing director, trustees and principal to please take your seat and allow us to start the event. In short, ladies and gentlemen, आज की रात का मजा आंखों से लीजिए। Let's go! बोलो गणपति बाप्पा!
बोलो गणपति बाप्पा। वाह, व्हाट एन एनर्जेटिक परफॉर्मेंस। अरे अरे भाई, विसल क्यों बजा रहे हो? गैस करो, विसल कौन बजाता है? आई थिंक पुलिस। लॉक किया जाए? जी बिल्कुल, लॉक किया जाए। सही जवाब, 7 करोड़। So ladies and gentlemen, put your hands together to welcome our tiny cops on the stage. Machinga, ढोल अभी
डांस के लिए। अपेक्षा, क्या आप मूवीज देखते हो? हाँ बिल्कुल, I like movies. आपको कैसी मूवीज पसंद है? I like Hollywood movies like Marvel, Interstellar and many more. तो आप बॉलीवुड नहीं देखते? नहीं, मुझे बॉलीवुड मूवीज नहीं पसंद। अरे नहीं पसंद? कोई नहीं, तो आज मैं आपको बॉलीवुड की एक झलक दिखाता हूँ जिससे आपको बॉलीवुड मूवी से प्यार हो जाएगा। Get ready to swept away by the rhythm of Bollywood. So ladies and gentlemen, please welcome our Govindas on stage. वाह, व्हाट अ वंडरफुल परफॉर्मेंस। पार्थ, आप बड़े होकर क्या करोगे? मैं तो शादी करूंगा और 5-10 बार करूंगा। अरे क्या पागल हो क्या? इतनी शादियां कौन करता है? अरे क्यों नहीं हो सकती? पहले के जमाने में राजा महाराजा 100 शादियां करते थे। क्या फेंक रहे हो? आपको यकीन नहीं होता ना? आज हमारी नर्सरी की गर्ल्स कुछ इसी थीम पर डांस प्रस्तुत करने जा रहे हैं। सो लेडीज एंड जेंटलमैन, प्लीज वेलकम देम बाय योर ग्रेट एंड लाउड क्लैप्स।
पत्थर है वो मुझे रोक टोक कहते हैं लोग पर मुंह सा है मेरा जानू नश्तर है वो यही दूर दूर गूंजे फितूर पर बादशाह है मेरा जानू ताली क्यों नहीं बजाई? ताली बजाओ नहीं तो थप्पड़ मारूंगी साला थप्पड़ मारूंगी थप थप थप्पड़ मारूंगी थप्पड़ मारूंगी साला थप्पड़ मारूंगी थप थप थप्पड़ मारूंगी Wow, what a performance! હેલો હેલો પ્લીઝ વચમાં જે વચમાં ઉભા છે બધાને રિક્વેસ્ટ છે પ્લીઝ વિડીયો ઉતારજો પાછળના વ્યક્તિનો દેખાતો નથી પ્લીઝ આપણી જગ્યા લઈ લો આપ સૌને વિનમ્ર વિનંતી છે પેસેજમાં જે પણ ઓડિયન્સ ઉભા છે એ પ્લીઝ એમની જગ્યા લઈ લો આપના વચમાં ઉભા રહેવાથી પાછળના ઓડિયન્સને દેખાતો નથી ડિસ્ટર્બ થાય છે અને સૌ એ પ્રોગ્રામ માનવા માટે આવેલો છે So I cordially request all the people who are standing in the passage, please take off it.